નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। મિત્રો આજે આપણે બનાવીશું ગવારનું એકદમ બેઝિક મસાલા સાથે મસાલેદાર શાક બનાવીશું। તો એના માટે ગવારને 250 ગ્રામ જેટલો લીધો છે અને આપણે મોટો જ રાખ્યો છે। મોટો ગવાર આપણે તમારે ઝીણો રાખવો હોય તો તમે ઝીણો પણ એને કટકા કરી શકો છો, આપણે મોટો જ રાખીશું। ચલો હવે વઘારવાની શરૂઆત કરીએ। મિત્રો વાસણમાં આપણે ગેસ ઉપર ગરમ કરી અને કડાઈમાં રાઈ મૂકી દઈશું। રાઈને થોડી આપણે ફૂટવા દઈશું। થોડી રાઈ ફૂટે એટલે આપણે એમાં તેલ એડ કરી દઈશું। તેલ થોડું આપણે ગવારમાં વધારે એડ કરીશું। તેલ વધારે હોય ગવારમાં તો શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। મિત્રો રાઈ સરસ એવી ફૂટી ગઈ છે। આમાં આપણે વાટેલું લસણ એડ કરી દઈશું। એક મીડિયમ સાઈઝની આપણે નાની ખાલી વઘાર પૂરતી ડુંગળી લઈશું અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું। લસણને આપણે થોડું કલર ચેન્જ થવા દઈશું। હિંગ આપણે ગવાર છે એટલે થોડી હિંગ એડ કરીશું, તો એને ગવાર થોડો પચવામાં ભારે પડતો હોય છે। થોડું આપણે આમાં પાણી એડ કરીશું। એ આપણે આમાં મીઠું એડ કરી દઈશું। મિત્રો લસણ સરસ એવી તેલમાં શેકાવાની સુગંધ આવી ગઈ છે, એટલે આમાં મીઠું એડ કરીશું। ટેસ્ટ મુજબ જો તમે ઓછું ખાતા હોય તો ઓછું એડ કરવાનું। ગવારમાં મીઠું થોડું માપનું હોય તો શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। હળદર આપણે એડ કરી દઈશું। હવે સમારીને રાખેલો ગવાર આપણે આની અંદર એડ કરી દઈશું। ગવારને તમારે બોઇલ કરીને લેવો હોય તો એ રીતે પણ તમે લેશો તો પણ શાક એકદમ જલ્દી બનીને તૈયાર થાય છે। શાકને આપણે ઢાંકી અને ગવાર થોડું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું। મિત્રો શાકને આપણે ચેક કરી દઈશું। સરસ એવું સોફ્ટ થઈ ગયું છે। વરાળે જ આપણે આને ઢાંકીને થવા દઈશું તો સરસ મરચું નાખ્યા વગર જ થવા દેવાનું, એટલે સરસ ચડી જાય છે। હવે આપણે મરચું એડ કરીશું। એક ચમચી આપણે મીડિયમ તીખું મરચું લઈશું અને એક ચમચી આપણે કાશ્મીરી મરચું લઈશું। એક ચમચી આપણે વાટેલું જીરું લઈશું। મરચાં સાથે આપણે ગવારને મિક્સ કરી દઈશું। હવે ગવારમાં થોડું પાણી એડ કરી અને ઢાંકી અને 10% જેટલો કૂક થવાનો બાકી છે એ આપણે કરી લઈશું। મિત્રો સરસ મજાનું શાક બની અને રેડી થઈ ગયું છે। ગેસને આપણે બંધ કરી દઈશું અને શાકને આપણે સર્વ કરી લઈશું। મિત્રો જોતાં જ મોંમાં પાણી આવી જાય એવું સરસ એવું ગવારનું શાક બની અને રેડી થઈ ગયું છે। આને આપણે બાજરીની રોટલી અથવા તો ઘઉંની રોટલી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। મિત્રો આ સાથે મારો વિડીયો પૂરો થાય છે। મારા જો વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી। ફરી મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। થેન્ક યુ।